बालकृष्ण लाल की जय। श्रीमद् द्वारिकाधीश की जय। श्री राजारण छोड़ की जय। श्री राधा पुरुषोत्तम भगवान की जय। કંસની રાણીઓએ ન્યાય કર્યો છે કે અમારા પતિએ બાળ હત્યાનું પાપ કર્મ કર્યું, તેથી એમને આ સજા મળી છે. મામા બાળ હત્યાના પાપથી મર્યા છે. કનૈયા, તું નિર્દોષ છે. ભાગવતમાં કંસની રાણીઓએ ન્યાય આપ્યો છે. શ્રી કૃષ્ણ પરમાત્મા છે, પરમાત્મા નિર્દોષ છે. શ્રી કૃષ્ણ તો કોઈને મારતા નથી, તે તો સર્વને તારે છે, સર્વને આનંદ આપે છે. આવી જ રીતે મંદોદરીએ રામાયણમાં ન્યાય આપ્યો છે કે રામે જે રાવણને માર્યો નથી, રાવણ એના પાપે મર્યો છે. એક સ્વરૂપનું ધ્યાન કરવાથી મન તે સ્વરૂપમાં સ્થિર થાય છે. કંસ વેરભાવથી કૃષ્ણનું ધ્યાન કરતો હતો. કંસે ભલે વેરભાવથી સતત ચિંતન શ્રી કૃષ્ણનું કર્યું, તેથી ભગવાને તેને પણ મુક્તિ આપી. ઈશ્વર જેને મારે છે ને તારે છે. વસુદેવ દેવકીને વંદન કરવા શ્રી કૃષ્ણ કારાગૃહમાં આવ્યા છે. કારાગૃહમાં વસુદેવ દેવકી જે છે ત્યાં હતા, ત્યાંથી એમને છોડાવે છે. માતા પિતાને પગે બેડીઓ બાંધેલી હતી. સેવકો બેડી તોડવા માટે સાધન લેવા ગયા. વાર લાગી. કૃષ્ણએ દાંત વડે માતા પિતાની બેડીઓ તોડી નાખી. વસુદેવ દેવકી કારાગૃહમાંથી મુક્ત થયા. વસુદેવ દેવકી 11 વર્ષ ધ્યાન કર્યું. આજે 11 વર્ષ પછી શ્રી કૃષ્ણ મળ્યા. માતા પિતાનું હૃદય ભરાયું છે. બોલવાની ઈચ્છા છે, પણ કાંઈ બોલી શકાતું નથી. અત્યંત સ્નેહ અને પ્રેમની જે સ્થિતિ જ્યારે નિર્માણ થાય, ત્યારે મનુષ્ય જીભથી બોલી શકતો નથી. એની આંખો જે છે એ જ બોલે છે. એ વખતે પરમાત્માએ ધૈર્ય ધારણ કર્યું અને બોલ્યા, 4 પુરુષાર્થ સિદ્ધ કરી આપવા આ માનવ શરીર છે. એવું આ શરીર માતા પિતા આપે છે. આપ મારા અપરાધની ક્ષમા કરો, હું આપને છોડીને નહીં જાઉં. તે પછી કનૈયાને હાથી ઉપર બેસાડી ગામમાં ફેરવવામાં આવ્યા છે. નંદ બાબાને લાગી આવે છે. લોકોએ કનૈયાનો વરઘોડો ફેરવ્યો. તે ભૂખ્યો થયો છે કે કેમ, તેની સૂઝ કોઈ લીધી નહીં. નંદ બાબા માખણ મિશ્રી લઈને આવ્યા. લાલાને હાથીની અંબાડી ઉપરથી નીચે ઉતારી માખણ મિશ્રી જમાડે છે. જે જગ્યાએ શ્રી કૃષ્ણ આ પ્રમાણે વિશ્રામ લીધો, તેનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. કંસને માર્યા પછી મથુરાનું રાજ્ય મળ્યું. કંસનું રાજ્ય તેના પિતા ઉગ્રસેનને આપ્યું. કૃષ્ણ જે ઉપદેશ આપે છે એ ઉપદેશ જીવનમાં પણ ઉતારે છે. યુદ્ધ ભૂમિ ઉપર અર્જુનને ગીતા શાસ્ત્ર સંભળાવ્યું. કોઈ પણ ફળની આશા રાખ્યા વગર સત્કર્મ કરવું એ ગીતાજીનો ઉપદેશ છે. મથુરાનું રાજ્ય શ્રી કૃષ્ણને મળ્યું છે, પણ કોઈ આસક્તિ નથી. અર્જુનને જે અનાસક્તિનો બોધ આપ્યો હતો, તે અનાસક્તિ જીવનમાં પરિપૂર્ણ છે. સંસાર બાધક નથી, સંસારની આસક્તિ બાધક છે. નંદજીને ગર્ગાચાર્ય કહેવા ગયા છે કે કૃષ્ણ વસુદેવજીના પુત્ર છે. તમારે ત્યાં કન્યાનો જન્મ થયેલો. શ્રી કૃષ્ણ ગોકુળ નહીં આવે, હવે મથુરામાં જ વિરાજશે. નંદ બાબા વ્યાકુળ થયા છે. બલરામ અને શ્રી કૃષ્ણ નંદ બાબાને મળવા આવ્યા છે. બાબા, અમે યુદ્ધ કરતા હતા ત્યારે અખાડામાં હનુમાનજીના દર્શન થયા. બાબા, અમે માન્યું કે હનુમાનજીની બાધા તમે રાખેલી, એટલે હનુમાનજીએ કનૈયાનું રક્ષણ કર્યું. બાકી આ મોટા પહેલવાનો અમને શું પણ કરી શકે, પરંતુ તમે જે બાધા રાખેલી એનાથી ભગવાને અમારું રક્ષણ કર્યું છે. નંદ બાબા મનમાં રાજી થાય છે. નંદ બાબા ભોળા છે અને કૃષ્ણએ નંદ બાબાની ભાવના સદાય કાયમ રાખી છે.
બાબા અમે તો તમારા જ છે. લોકો ભલે ગમે તે કહે, બાબા તમે મારા પિતા છો. કંસને માર્યો એટલે જરાસંઘ, દંત વક્ર વગેરે રાજા અમારી સાથે વેર રાખવાના છે. બાબા તમારા શરીર જે છે એની કાળજી રાખજો, મારી માની કાળજી રાખજો. તમારા આશીર્વાદથી અમે કંસને માર્યો. બીજા રાજાઓ મારી સાથે વેર રાખે છે. હું ગોકુળમાં આવું તો બધા રાજાઓ ત્યાં લડવા આવશે. મારા ત્યાં રહેવાથી વ્રજવાસીઓ દુઃખી થશે, એટલે હું થોડો સમય મથુરામાં રહીશ. બાબા તમારા આશીર્વાદથી સર્વ રાજાઓનો પરાભવ કરીશ. હું ગોકુળ આવીશ. બાબા મારી ગાયોને સાચવજો. મારી માને કહેજો કે કનૈયો જરૂર આવશે. નંદ બાબા પૂછે છે, કનૈયા હું એકલો પાછો જાઉં? કનૈયો જવાબ આપે છે, હા બાબા, હું હાલ ત્યાં આવી શકું એમ નથી. આ રાજાઓ વ્રજવાસીઓને ત્રાસ આપશે. બાબા હું તમારો દીકરો છું. બાબા તમે ગોકુળ પધારો. નંદ બાબા ખૂબ સુંદર જવાબ આપે છે કે બેટા, પ્રેમમાં દુરાગ્રહ હોતો નથી. મેં તારી ઈચ્છા રાખી નથી. મારો કનૈયો સુખી રહે તેવી ઈચ્છા રાખી છે. અમે અમારા સુખ માટે તારી સાથે પ્રેમ કર્યો નથી. કોઈ સુખ ભોગવવાની ઈચ્છાથી અમે તને પ્રેમ કર્યો નથી. હું નારાયણને રોજે પ્રાર્થના કરીશ લાલા કે મારો કૃષ્ણ જ્યાં રહે ત્યાં સુખી રહે. મને કોઈ પણ પ્રકારથી જે તારા પ્રત્યેનો દુરાગ્રહ નથી. મને કોઈ વખત બને તો તું વ્રજમાં આવે એવી મારી ભાવના છે. કૃષ્ણ કહે છે, બાબા તમે આ શું બોલો છો? આ કાર્ય પતાવી હું ગોકુળ આવીશ. મારી માને કહેજો હું ગોકુળમાં આવીને ફસાઈ ગયો છું. બાબા મારી માને કહેજો કે હું આવીશ. મારી ગાયોને સાચવજો. મહાત્માઓ કહે છે ગોકુળના કૃષ્ણ અનેરા લાગે છે. ગોકુળનું સ્વરૂપ દિવ્ય છે. તેઓ આનંદ તેમનો અલૌકિક છે. તાત્વિક દ્રષ્ટિથી મથુરા, દ્વારિકાના અને ગોકુળના કૃષ્ણ એક જ છે. ગુરુની સેવા કર્યા વગર ઈશ્વર પણ સુખી થતા નથી. જગતને આદર્શ બતાવવા શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિને ત્યાં વિદ્યા અભ્યાસ અર્થે ગયા છે. શ્રી કૃષ્ણ ગુરુકુળમાં નિવાસ કરે છે. ઉજ્જૈન ક્ષેત્રમાં શિપ્રા નદીના કિનારે સાંદીપની ઋષિનો આશ્રમ આવેલો છે. કોઈ સંતની સેવા ન કરો ત્યાં સુધી ઈશ્વર કૃપા થતી નથી. સંતની સેવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે. તે વિવેક અને વિનયની સાથે આવે છે. જ્ઞાન વસ્તુ એવી છે કે જે પણ જ્ઞાન પ્રાપ્ત થાય જીવનમાં એના ત્રણ જ વ્યવસ્થાઓ કીધેલી છે. એક ઈશ્વર કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થાય, એક સદગુરુની કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થાય અને એક માતા પિતાના આશીર્વાદથી જ્ઞાન પ્રાપ્ત થાય. જ્ઞાન જે છે એ કોઈ પણ વ્યક્તિને આ ત્રણ કૃપા વગર પ્રાપ્ત થતું નથી. અને જો આ ત્રણ કૃપા વગર જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેમાં વિનય હોતો નથી. અહીંયા સુખદેવજી મહારાજે વર્ણન કરેલું છે કે જે વિદ્યા છે એ સંત કૃપાથી પ્રાપ્ત થાય તો વિવેક અને વિનય એ આપણામાં આવે. માતા પિતાના આશીર્વાદ હોય, સદગુરુની કૃપા હોય, ઈશ્વરની કૃપા હોય તો જે જ્ઞાન છે એ જ્ઞાન જે છે એમાં વિનય આવે, વિનમ્રતા આવે. જ્ઞાન પ્રાપ્ત થયું હોય પછી જે છે ત્યારે અભિમાન ન થવું જોઈએ. અને જ્યારે આ ત્રણ કૃપાથી આપણાને જ્ઞાન પ્રાપ્ત થાય છે, એક સદગુરુની કૃપાથી, એક પરમાત્માની કૃપાથી અને એક આપણા માતા પિતાના આશીર્વાદથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એનો ક્યારેય જીવને અભિમાન થતો નથી. બાકી શાસ્ત્ર તો કહે છે
કે જ્ઞાન જે છે એ અભિમાનનું દ્વાર છે. જીવનમાં 3 વસ્તુ એ પરમાત્માની કૃપાથી અને અતિ પરિશ્રમથી મળે છે. એક પૈસો, બીજું જે પરિશ્રમથી તમને પ્રાપ્ત થયો હોય છે એ પૈસો જ્યારે પણ આપણી પાસે આવે ત્યારે આપણને અભિમાન થતું નથી. બીજું પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા પણ ભગવાનની કૃપાથી આપણને પ્રાપ્ત થતી હોય છે. અને પદવી, જે પણ તમારું સ્થાન છે, જે પણ ક્ષેત્રમાં તમે છો એ ક્ષેત્રમાં તમારે જે પદવી પ્રાપ્ત કરવાની હોય છે, પદવી પ્રાપ્ત કરવા માટે પણ આપણે ઘણો પરિશ્રમ કરતા હોય છે. પૈસો, પ્રતિષ્ઠા અને પદવી એક તો મેળવવી અઘરી, અને મેળવ્યા પછી એને પચાવવી અઘરી. પણ સદગુરુની કૃપા હોય, સંતની કૃપા હોય, આપણા માતા પિતાના આશીર્વાદ હોય અને પરમાત્માની કૃપા હોય તો એ જે વસ્તુઓ આપણાને પ્રાપ્ત થાય છે એનો ક્યારેય આપણાને અભિમાન થતો નથી. ભગવાને આદર્શ બતાવ્યો છે. પોતે પરમાત્મા છે, પરબ્રહ્મ છે, છતાંય ગુરુ પાસે વિદ્યાભ્યાસ કરવા ગયા છે. કૃષ્ણ જે છે જ્યારે ગુરુકુળમાં હતા તે વખતે સૌરાષ્ટ્રના એક બ્રાહ્મણ જે ભણવા આવેલા એ એમના ખાસ મિત્ર છે અને તેનું નામ છે સુદામા. શ્રી કૃષ્ણના અનેક મિત્રો છે પણ ભાગવતમાં એક જ નામ આપ્યું છે અને તે છે શ્રી સુદામા. ભગવાને વિદ્યાભ્યાસ પરિપૂર્ણ કર્યો. ગુરુને ગુરુ દક્ષિણા માંગવા કહ્યું છે. સાંદીપની કાંઈ માંગતા નથી. સાંદીપની ઋષિ કહે છે કે શિપ્રા નદીના કિનારે મારો આશ્રમ છે, ત્યાં વૃક્ષો પુષ્કળ છે, તે ફળ આપે છે અને નદી મને જળ આપે છે, મને કોઈ વસ્તુની અપેક્ષા નથી. સાંદીપની ઋષિ ખૂબ સુંદર જવાબ આપે છે. ગુરુ બ્રાહ્મણ આ બે જો સંતોષી હોય તો જે પણ એના શિષ્ય હોય છે કે જે એના યજમાન હોય છે એનું હિત કરે છે. વૃત્તાંત અહીંયા કરેલું છે. પ્રભુએ કહ્યું કે તમે ગુરુદક્ષિણા આપ્યા વગર હું જવા ઈચ્છતો નથી, કંઈક માગો, તમે કંઈક માગો. સાંદીપનીએ કહ્યું કે લાયક શિષ્ય મળે તો કાંઈ પણ લેવાની ઈચ્છા રાખ્યા વગર જ્ઞાન દાન અર્પણ કરજે, વિદ્યાનો વંશ વધારજે, જ્ઞાન આપવાનો સંકોચ રાખીશ નહીં, મારી વિદ્યાનો વંશ વધારજે. ખૂબ સુંદર જવાબ આપ્યો છે સાંદીપની ઋષિએ. વિદ્યાનો વંશ વધારજે. જે જ્ઞાન આપણાને પ્રાપ્ત થાય છે એ જ્ઞાન આગળ હું સમજાવ્યું એમ સંત, ગુરુ, માતા પિતા અને પરમાત્મા આમના થકી આપણા જીવનમાં આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે. અને જ્ઞાન જે છે વહેંચવાની વસ્તુ છે. જ્ઞાન જેટલું વેચીએ એટલું વધે છે. જ્ઞાન આપવાથી ક્યારેય જ્ઞાન ઓછું નથી થતું. માટે સાંદીપની ઋષિએ કીધું છે કે મારી વિદ્યાનો વંશ વધારજે. જેટલા વ્યક્તિઓને સદજ્ઞાન થાય એ જ્ઞાન થકી દરેકના જીવનમાં પરિવર્તન આવે છે. સાંદીપની ઋષિએ આગળ કીધું છે કે જે પણ આ વંશ તું વધારીશ એ જ મારી ગુરુ દક્ષિણા છે. સાંદીપનીએ આ પ્રમાણે માંગ્યું. કૃષ્ણ આ વચન પાડે છે. ક્યાંય વાંચવામાં આવ્યું નથી કે અર્જુનને ભગવાને કોઈ પણ પ્રકારની વસ્તુઓ આપી, પણ પ્રભુએ અર્જુનની જે સેવા કરી, દિવ્ય જ્ઞાન આપ્યું અને એ છે શ્રીમદ ભાગવત ગીતા. ભગવાન ગુરુપત્ની પાસે આવ્યા. ગુરુજી ભલે ના પાડે પરંતુ તમે કાંઈક માંગો. ત્યારે ગુરુપત્ની કહે છે મારો એકનો એક પુત્ર હતો અને પ્રવાસની યાત્રાએ અમે ગયા ત્યારે બાળક સમુદ્રમાં ડૂબી અને મરણ પામેલો. ગુરુ દક્ષિણામાં મને એ બાળક લાવીને આપો. ભગવાન તે બાળકને લાવવા ગયા છે સમુદ્રમાં.
તે બાળક મળ્યો નહીં, પરંતુ પંચજન્ય શંખ મળ્યો, તે ધારણ કર્યો. હવે મુરલીધર નહીં પણ શંખધર બન્યા છે. મરી ગયેલા ગુરુદેવના બાળકને લઈને આવ્યા. ગુરુદેવ તેમજ ગુરુપત્નીએ આશીર્વાદ આપ્યા, સરસ્વતી તમારા મુખમાં, લક્ષ્મી તમારા ચરણમાં, અને તમારી કીર્તિ જગતમાં ભ્રમણ કરશે. બેટા, મારી વિદ્યાનો વંશ વધારજે. ગોપીઓએ પણ ભગવાન પાસે કાંઈ માગ્યું નથી, એટલે ગોપીઓના ઋણી ભગવાન હંમેશા રહ્યા છે. ભગવાન પાસે કાંઈ માગો નહીં, ભગવાન તમને વગર માગે ઘણું આપે છે. ભગવાને ગોકુળની લીલા 11 વર્ષ સુધી કરી, મથુરાની લીલા 14 વર્ષ ચાલી, દ્વારકાની લીલા 100 વર્ષની છે. શ્રી કૃષ્ણ 125 વર્ષ સુધી પૃથ્વી પર પ્રત્યક્ષ રહ્યા, તેનું એકાદશ સ્કંદમાં વર્ણન છે. શ્રી કૃષ્ણ વિદ્યાભ્યાસ કરી મથુરા આવ્યા. યાદવોને પરમાનંદ થયો. મથુરામાં રાજમહેલમાં મુકામ કર્યો છે. હવે ઉદ્ધવ આગમનનો પ્રસંગ આવે છે. ઉદ્ધવ આગમનમાં જ્ઞાન અને ભક્તિનો મધુર કલહ છે. ઉદ્ધવમાં જ્ઞાન અને ભક્તિનો સમન્વય છે. ઉદ્ધવ નિર્ગુણ જ્ઞાન અને ગોપીઓનું શુદ્ધ પ્રેમ લાક્ષણા ભક્તિ, સગુણ ભક્તિ. ભક્તિમાં અને જ્ઞાનમાં કાંઈ અંતર નથી. ભક્તિ જ જ્ઞાન રૂપે પરિણમે છે. જ્ઞાન ભક્તિ વગર લંગડું છે, અને ભક્તિ જ્ઞાન વગર આંધળી છે. ભક્તિને જ્ઞાન અને વૈરાગ્ય બંનેની જરૂર છે. જ્ઞાન વૈરાગ્ય વગર ભક્તિ વાંજણી છે. ઉદ્ધવ જ્ઞાની છે, પણ ઉદ્ધવના જ્ઞાનને ભક્તિનો સાથ નથી. જીવનમાં એકલું જ્ઞાન કામ નથી લાગતું. અંતકરણમાં શુદ્ધિ હોવી જોઈએ, અને એ શુદ્ધિ થકી જ આપણે પરમાત્માને પામી શકીએ છીએ. ગોપીઓ જે છે એની ભક્તિ જે છે એ પ્રેમ લક્ષણા ભક્તિ કીધી છે. પ્રેમ લક્ષણા ભક્તિનો અર્થ થાય છે જ્યારે આપણે કોઈ પણની માટે એક ભાવ રાખીએ, સદભાવ રાખીએ, પ્રેમ રાખીએ, ત્યારે અપેક્ષા કોઈ ના હોવી જોઈએ કે હું આનું આ કાર્ય કરીશ તો મને કશું પ્રાપ્ત થાય. એને પ્રેમ લક્ષણા ભક્તિ કીધેલી છે. ભગવાનને ગોપીઓએ સદાય શુદ્ધ પ્રેમ આપ્યો છે. ભાવનાત્મક રીતે ભગવાનથી એ જોડાયેલા રહેલા, માટે ભગવાન સદાય એમના ઋણી રહેલા. પરમાત્માની જે કૃપા છે એ જીવ ઉપર ત્યારે જ થાય છે જ્યારે જ્ઞાનની સાથે સદભાવના હોય, પ્રેમ હોય. અંતકરણમાં ભગવાન માટે શુદ્ધ પ્રેમ જ્યારે જાગૃત થાય ત્યારે ભક્તિ જે છે એ ખરા અર્થમાં સંપૂર્ણ થાય છે. જ્ઞાન અને ભક્તિ જે છે એ બંને જે છે એકબીજાથી કનેક્ટ છે, એકબીજાથી જોડાયેલા છે. ખાલી જ્ઞાન કામ નથી લાગતું જ્યાં સુધી અંતર્ભાવમાં શુદ્ધતા ના હોય. વૃત્તાંત અહીંયા કરેલું છે. ઉદ્ધવ જ્ઞાની છે, પણ ઉદ્ધવના જ્ઞાનને ભક્તિનો સાથ નથી. ઉદ્ધવનું તત્વજ્ઞાન અને ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ ખૂબ મહત્વના છે. ઉદ્ધવની નિષ્ઠા જ્ઞાનમાં છે, જ્યારે ગોપીઓની નિષ્ઠા પ્રેમમાં છે. કૃષ્ણ પ્રેમ વિનાનું જ્ઞાન એ સૂક્ષ્મ છે. પરમાત્માનું જ્ઞાન થયા પછી પણ પરમાત્મા સાથે પ્રેમ ન કરે તો પરમાત્માનો અનુભવ થતો નથી. ગોપીઓ પ્રેમ ન કરે તો પરમાત્માનો અનુભવ થાય નહીં. ગોપીઓએ જે પ્રેમ કરેલો એ પ્રેમની એ ધજા કીધેલી છે, અને ઉદ્ધવ એ જ્ઞાનની મૂર્તિ છે. જ્ઞાન અને ભક્તિ અને વૈરાગ્ય એ 3 ભેગા થાય તો પરમાત્માની અનુભૂતિ થાય છે, પરમાત્માનો અનુભવ થાય છે. ગોપીઓની ભક્તિ જ્ઞાનોત્તર છે. ખૂબ સુંદર શબ્દ પ્રયોગ કર્યો છે, જ્ઞાનોત્તર. જ્ઞાનથી પણ ઉત્તમ છે અને આગળ છે. ઉદ્ધવજી જાણતા ન હતા કે જ્ઞાનોત્તર ભક્તિ પણ હોઈ શકે છે. ઉદ્ધવજીને મન જ્ઞાન એ સર્વસ્વ છે, તેથી તેમને પ્રેમ લક્ષણા ભક્તિનું ભાન કરાવવા શ્રી કૃષ્ણ તેમને વ્રજમાં મોકલે છે. શ્રી કૃષ્ણ એ વિચાર્યું કે ગોપીઓને જ્ઞાનનો અનુભવ થાય તો તેઓને દુઃખાદિક વિકારનો ત્રાસ ઓછો થશે, અને ઉદ્ધવને જ્ઞાન જે છે
ગોપીઓની ભક્તિથી પુષ્ટ થાય એ માટે તેનું જ્ઞાન પછી સફળ થશે. ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિનો સાથ અને ગોપીઓનો સત્સંગ ઉદ્ધવજીને મળે તો તેમાં ઉદ્ધવજીનું કલ્યાણ છે. ગોપીઓને ઉદ્ધવજીના જ્ઞાનનો સાથ મળે તો તેમને મારા વિયોગનું દુઃખ થશે નહીં. ગોપીઓને પણ અનુભવ થશે કે હું કૃષ્ણ તેમની પાસે જ છું. ગુરુકુલમાં અધ્યયનની સમાપ્તિ કરી કૃષ્ણ મથુરા આવ્યા. ઉગ્રસેને વિચાર કર્યો કે પ્રભુએ મને માન આપ્યું, મને ગાદી આપી, પણ સાચા રાજા તો ભગવાન સ્વયં છે. હું નામનો રાજા છું, ખરા રાજા તો શ્રી કૃષ્ણ છે. વિવેકી ઉગ્રસેને સર્વ સંપત્તિ કૃષ્ણના ચરણમાં અર્પણ કરી. શ્રી કૃષ્ણ માટે મથુરાના રાજમહેલમાં હવે 56 ભોગની સામગ્રી થાય છે. હવે શ્રી કૃષ્ણ એ ગોવાલ નથી, પણ ગોકુળની લીલા હવે પરિપૂર્ણ થઈ છે. હવે કૃષ્ણ મથુરાના નાથ બન્યા છે. મથુરામાં ઐશ્વર્ય પ્રધાન છે. મથુરામાં અનેક દાસીઓ છે. ઉદ્ધવજી શ્રીઅંગની સેવા કરે છે. સર્વ પ્રકારનું સુખ છે. સર્વ પ્રકારનું સુખ હતું, પરંતુ કૃષ્ણ વ્રજવાસીઓના પ્રેમને ભૂલ્યા નથી, ગોપીઓના પ્રેમને ભૂલ્યા નથી. રોજ સાંજે મથુરાના રાજમહેલની અગાસીમાં બેસી ગોકુળની ઝાંખી કરે. મારી મા આંગણામાં બેસી મારી પ્રતીક્ષા કરતી હશે, મા રડતી હશે, મા વિચારતી હશે. મને લાલાએ કહ્યું કે હું આવીશ. મા મારી બહુ ભોળી છે. મારી વાલી ગાયોનું શું થયું હશે? ગાયો મથુરા તરફ મુખ રાખી અને રુદન કરે છે. મારા નંદ બાબા મને યાદ કરતા હશે. આ પ્રમાણે સર્વનું સ્મરણ કરી ત્યારે પરમાત્મા જ્યારે આ સ્મરણ કરતા હોય ત્યારે હૃદય ભરાય છે. આમ એક એકનું સ્મરણ કરતા પરમાત્માની આંખોમાંથી આંસુ નીકળે છે. મથુરામાં ઐશ્વર્ય તો છે, પણ પ્રેમ નથી. વાલી ગાયો ગોપીઓ નંદ યશોદાનું સ્મરણ કરે ત્યારે આંખમાંથી આંસુ પડે છે. સાયંકાળ થાય ત્યારે અગાસીમાં ભગવાન વિરાજે છે. રોજનો સમય અને નિયમ છે. એક દિવસ શ્રી કૃષ્ણ મથુરાના મહેલમાં અગાસી પર વિરાજેલા હતા. કૃષ્ણ ગોપીઓનું સ્મરણ કરે છે. ગોપીઓના પ્રેમમાં ભગવાન વિહવળ બને છે. ઉદ્ધવને થયું એકાંતમાં બેસે ત્યારે પ્રભુ રડે છે. ઉદ્ધવે વિચાર કર્યો, સુવર્ણના રાજમહેલમાં અનેક સેવકો શ્રી કૃષ્ણની સેવામાં હાજર રહે છે. શ્રી કૃષ્ણ માટે રોજ 56 ભોગની સામગ્રી તૈયાર કરવામાં આવે છે. કેટલું ઐશ્વર્ય છે. અમે બુદ્ધિ પ્રમાણે ખૂબ સેવા કરીએ છીએ, છતાંય શ્રી કૃષ્ણ ઉદાસ કેમ છે? અમે બરાબર સેવા કરીએ છીએ, પણ અમારી સેવાથી ઠાકોરજી સુખ નથી થતું. અમે સેવા કરીએ છીએ તેમ માનીએ છીએ, પણ તેઓ આનંદમાં વિરાજતા નથી. ઉદ્ધવને થયું, હવે મારે સંકોચ છોડી અને ઠાકોરજીને પૂછવું પડશે. ઠાકોરજી કાંઈ ચિંતામાં છે, મારી સેવાથી પ્રસન્ન નથી. સાયંકાળે શ્રી કૃષ્ણ વ્રજવાસીઓના પ્રેમમાં તળબોળ હતા. તેવામાં ત્યાં અગાસીમાં ઉદ્ધવજી આવે છે. ઉદ્ધવ આવ્યા એટલે ભગવાને પ્રેમના ઉભરાને દબાવ્યો છે. ઉદ્ધવ આવ્યા ત્યારે ગોપીઓના પ્રેમમાં પ્રભુ તરબોળ થયા હતા. ઉદ્ધવ આવતા જ પ્રેમાવેશને દબાવી ઉદ્ધવનું આગમન કર્યું. ઉદ્ધવે ભગવાનને વંદન કર્યા અને પછી ભગવાનની સન્મુખ બેઠા. ઉદ્ધવે શ્રી કૃષ્ણને કહ્યું, નાથ, તમને એક વાત પૂછવાની મારી ઈચ્છા છે. ભગવાન કહે છે, ઉદ્ધવ, તમે મારા અંતરંગના સખા છો. જે પૂછવું હોય તે પૂછો, સંકોચ ન કરો. જે પૂછવું તે હું તમને કહીશ. ઉદ્ધવ પૂછે છે, હું બુદ્ધિ પ્રમાણે યથામતી આપની સેવા કરું છું, પરંતુ મારી સેવાથી આપને આનંદ નથી. આપ ઉદાસ લાગો છો. આપ ભોજન કરો તે સમયે આપને અકળામણ થતી હોય એવું હું જોઉં છું. ગઈકાલે આપ ભોજન કરવા બેઠા ત્યારે ભોજન કરતાં કરતાં આપનું હૃદય ભરાયું. તે વખતે આપ કોઈને યાદ કરતા હતા. ગઈ રાત્રે આપ સૂતેલા
હું આપના ચરણની સેવા કરતો હતો. ચરણની સેવા કરતાં કરતાં મને એવું લાગ્યું કે તો સ્વપ્નમાં કોઈને યાદ કરો છો. સ્વપ્નમાં આપ રાધે રાધે બોલતા હતા. આ રાધા કોણ છે? તમે કોને રોજ યાદ કરો છો? તમારા હૃદય સિંહાસન ઉપર કોણ આરૂઢ થયેલું છે? એ રાધા કોણ છે? સાયંકાળે રોજ અગાસીમાં બેસો છો ત્યારે દુઃખી લાગો છો. તમારી ઉદાસીનતા અમારાથી જોવાતી નથી. ભગવાન ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ, હું કેમ દુઃખી છું તે પૂછનાર મથુરામાં તું એક જ મળ્યો. ગોકુળમાં હતો તો મારી મા મને મનાવીને ખવડાવતી હતી. ઉદ્ધવ, તને હું શું કહું? દેવકી વસુદેવ મારા માતા પિતા છે, પરંતુ મારા સાચા માતા પિતા ગોકુળમાં છે. તે મને યાદ આવે છે. ઉદ્ધવ, મારી ગાયો મને યાદ આવે છે. મારા ગ્વાલ મિત્રો મને યાદ આવે છે. અમે ગાયો ચરાવવા જતા તે રસ્તે આ ગ્વાલ બાલો મારી પ્રતીક્ષા કરતા હતા. તેઓ પોતાના ઘરેથી જે પણ કાંઈ હોય એ લાવે. પ્રથમે મને ખવડાવતા હતા. તે પછી પોતે પલ્લવની પથારી કરી અને મને એના પર સુડાવતા હતા. મારી ગાયોને સાચવે. ઉદ્ધવ, આ બાળકોને હું ભૂલી શકતો નથી. ઉદ્ધવ, મારી સખીઓ મને યાદ આવે છે. મારી મા યશોદા મને યાદ આવે છે. ઉદ્ધવ, જ્યારે કાળીનાગને નાથવા હું યમુનાની ધારામાં કૂદી પડ્યો ત્યારે મારી ગાયો રડતી હતી. હું જ્યારે બહાર આવ્યો ત્યારે ગાયોને આનંદ થયો. ઉદ્ધવ, વ્રજની એ ભૂમિને હું ભૂલી શકતો નથી. મારી ગાયો મને યાદ આવે છે. ઉદ્ધવ, વૃંદાવન એ પ્રેમ ભૂમિને છોડી હું અત્રે આવ્યો છું. તેથી મને આનંદ નથી. અહીંયા તો બધા મને રાજા માને છે. ઉદ્ધવ, મથુરામાં મને બધા વંદન કરે છે. સર્વલોકો મને માન આપે છે. મથુરાના નાથ કહે છે, પણ મારી સાથે કોઈ પ્રેમથી વાતો કરતું નથી. મને કોઈ પ્રેમથી બોલાવતું નથી. લોકો મને મથુરાના રાજા તરીકે ઓળખે છે, પણ વ્રજ મારાથી ભૂલાતું નથી. મારી માનો પ્રેમ ક્યાં છે? ઉદ્ધવ, આ કૃષ્ણ પ્રેમનો ભૂખ્યો છે. મને માનની ભૂખ નથી, મને પ્રેમની ભૂખ છે. ઉદ્ધવ, યશોદાનો પ્રેમ મને મથુરામાં મળતો નથી. હું ન ખાઉં ત્યાં સુધી મારી મા ખાતી ન હતી. ઉદ્ધવ, મારા માટે આ મથુરામાં 56 ભોગ બને છે, પરંતુ દરવાજો બંધ કરી અને ખાવાનું કહે છે. હું તે આરોગતો નથી. ગોકુળ છોડી મથુરામાં આવ્યા પછી મારા ભોગ સરી ગયા છે. મને કોઈ પ્રેમથી ન મનાવે ત્યાં સુધી હું ખાતો નથી. ઉદ્ધવ, અત્રે 56 ભોગ બને છે, પણ મને આનંદ થતો નથી. જ્યારે હું અત્રે ભોજન કરવા બેસું છું ત્યારે મારી મા મને યાદ આવે છે. વ્રજમાં મારી મા મને વારંવાર મનાવી, સમજાવી અને જમાડતી હતી. ઉદ્ધવ, મથુરામાં હું 56 ભોગને નિહાળું છું, પણ આરોગતો નથી. આ કૃષ્ણ ભોગનો ભૂખ્યો નથી, પ્રેમનો ભૂખ્યો છે. ગોકુળમાં જે આનંદ હતો તે મથુરામાં નથી. ઉદ્ધવ, મને વ્રજવાસીઓ યાદ આવે છે. હું વ્રજને ભૂલી શકતો નથી. મારી મા, મારી ગોપીઓ, મારી ગાયો સર્વને છોડી હું અત્રે આવ્યો છું. મારી વાલી ગોપીઓ મને યાદ આવે છે. મારી ગાયો દુઃખી હશે. આ વ્રજ ભૂલાતું નથી, મને વારંવાર યાદ આવે છે. ઉદ્ધવ જ્ઞાની છે. પ્રેમ લક્ષણા ભક્તિનો મહિમા કેવો તે જાણતા નથી. જે જ્ઞાન ગુરુ કૃપાથી મળ્યું હોતું નથી, તે જ્ઞાનમાં વિવેક આવતો નથી. જેને જ્ઞાન પ્રયત્નથી મળ્યું છે અને ગુરુ કૃપાથી મળ્યું નથી, તેને અભિમાન આવે છે. ઉદ્ધવજીનું જ્ઞાન આ પ્રકારનું હતું. તેથી ઉદ્ધવ ભગવાનને ઉપદેશ આપવા લાગ્યા. ઉદ્ધવ કહે છે, આપ નાના હતા ત્યારે વ્રજમાં ગોપ બાળકો સાથે બહુ રમતા હતા, તે મેં સાંભળ્યું છે. પરંતુ હવે તો તમે મથુરાના રાજા બની ગયા છો. હવે ગામડાના ગ્વાળોને સાથે રમવાનો વિચાર પણ ન કરશો. એ વ્રજવાસીઓને ભૂલી જાઓ.
એ ગોકુળને ભૂલી જશો તો જ મથુરાના રાજ સંપત્તિનો તમે આનંદ મેળવી શકશો, તો જ મથુરાના ઐશ્વર્યને તમે માણી શકશો. જ્ઞાનના અભિમાનને કારણે ઉદ્ધવને ભાન નથી કે ઉપદેશ કોને આપી રહ્યા છે. પ્રભુએ ઉદ્ધવને કહ્યું, ઉદ્ધવ, તું મને વ્રજને ભૂલવા ઉપદેશ આપે છે, પણ હું શું કરું? હું સર્વને ભૂલી શકું, પણ વ્રજના પ્રેમને ભૂલાતો નથી. વ્રજવાસીઓએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. વ્રજવાસીઓ મને ખૂબ યાદ કરતા હશે, એટલે તેમનું સ્મરણ મને થાય છે. પ્રેમ જે છે એ અન્યોન્ય છે. વ્રજવાસીઓ જ્યાં સુધી મને ન ભૂલે ત્યાં સુધી હું એમને ભૂલી શકવાનો નથી. તેમને મારે માટે સંસારના સર્વ સુખનો ત્યાગ કર્યો છે. તેઓ મારા માટે જીવે છે. મેં તેઓને કહેલું કે હું આવીશ, એટલે પ્રતીક્ષામાં તેઓ પ્રાણ ટકાવી અને બેઠા હશે. ઉદ્ધવ, તું એક કામ કર, તું વ્રજમાં જા અને વ્રજવાસીઓને ઉપદેશ આપ કે તેઓ મને ભૂલી જાય. તું તેમને નિરાકાર નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ કર. તેઓ નિર્ગુણ બ્રહ્મના ઉપાસક બને અને મને ભૂલી જાય તો હું એમને ભૂલી શકું. મોહ એકપક્ષીય છે, પણ પ્રેમ છે અન્યોન્ય છે. ઉદ્ધવજીનું જ્ઞાન ભક્તિ વિનાનું હતું. તેથી ઉદ્ધવ એ કહ્યું, તમને હું શું કહું? મને વ્રજમાં મોકલો છો, તેના કરતાં દર અઠવાડિયે એક પત્ર લખો તો વ્રજવાસીઓને એક કાગળમાં બધું વાંચવું થશે અને મિલનનો આનંદ પણ થઈ જશે. પત્ર વ્યવહાર થશે એટલે મિલનનો આનંદ થશે. આ પત્ર લખો તો મને વ્રજમાં જવાનું પ્રસંગ જ ન આવે. પ્રેમ તત્વનું રહસ્ય ઉદ્ધવ જાણતા નથી. અહીં તો ગોપીએ પ્રેમ જે આપ્યો છે કૃષ્ણને, એ પ્રેમ જે છે એ ઉદ્ધવજી કઈ રીતે સમજી શકે? અને શ્રી કૃષ્ણ એ ગોપી, આ બંનેમાં કોઈ ભેદ નથી, એટલે ગોપી કૃષ્ણ એક જ છે. ઉદ્ધવજી આ રહસ્ય જાણતા નથી, તેથી ભગવાનને પત્ર લખવા માટે કહે છે. પ્રભુએ ઉદ્ધવને કહ્યું કે પત્ર લખવાનો મેં અનેક વાર પ્રયત્ન કર્યો, પરંતુ પત્ર લખવા બેસું છું ત્યારે શું લખવું એ મને સૂઝતું નથી. મારી માને પત્રથી હું કેવી રીતે સમજાવું? મારું મુખડું નિહાળે તો તેને શાંતિ મળે, હું તેની ગોદમાં બેસું તો તેને શાંતિ મળે, મને તે આરોગ આવે તો મને શાંતિ મળે. શ્રી કૃષ્ણ કેટલી વાર યશોદા માને પત્ર લખવાનો વિચાર કરે, પરંતુ માં યાદ આવે એટલે પત્ર લખવાનું જે છે એ પત્ર લખતા લખતા એ અટકી જાય છે. માં મને વધારે યાદ આવે છે. માં મને ખૂબ યાદ કરતી હશે. કાગળમાં યશોદાનું નામ લખે ત્યાં હૃદય ભરાય. કાગળ લખે તો વિચારમાં ને વિચારમાં કાગળમાં યશોદા યશોદા લખ્યા કરે છે. આગળ કાંઈ લખાતું નથી. ઉદ્ધવ, આ પ્રમાણે મેં અનેક વાર પત્ર લખવાનો પ્રયત્ન કર્યો, પણ પત્રમાં શું લખવું તેની સમજ પડતી નથી. પ્રેમની ભાષા જુદી છે. ઉદ્ધવ, મને એવું લાગે છે કે સાચા પ્રેમનો સંદેશો પત્રમાં લખી શકાય નહીં. તમે વૃંદાવનમ જાઓ, તમે જ્ઞાની છો, તમારા બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ ગોપીઓને આપજો કે જેથી તે મને ભૂલે અને બ્રહ્મચિંતન કરે. તેઓને સાંત્વના આપજો. તમે ત્યાં જશો એટલે મારા માતા પિતાને પણ શાંતિ મળશે. ઉદ્ધવ, વ્રજમાં જઈ અમારા માતા પિતાને પ્રસન્ન કરો. તેમજ ગોપીઓને કહેજો કે અહીં સંસારના સર્વ વૈભવ છે, પણ હૃદયનો શુદ્ધ પ્રેમ ક્યાં છે? મારું હૈયું અત્રે હરખાતું નથી. ઉદ્ધવને લાગ્યું હું જ્ઞાની છું એટલે ભગવાન મને વ્રજમાં મોકલે છે. ઉદ્ધવને જ્ઞાન તું પણ જ્ઞાન સાથે જે હતું, પરંતુ એ ઉદ્ધવનું જ્ઞાન એમાં અભિમાન ખૂબ હતું. તેથી ઉદ્ધવજી કહે છે, મહારાજ, હું જવા તૈયાર છું, પણ આ ગામડામાં રહેનાર એ અભણ લોકો મારા વેદાંતનું તત્વજ્ઞાન કેવી રીતે સમજશે? મારો તત્વ ઉપદેશ ઘણો કઠણ છે, સમજવો મુશ્કેલ છે, એટલે હું ત્યાં જઉં એવો તમે આગ્રહ કરો છો.
પરંતુ મારા જવાનો કોઈ અર્થ નથી. શ્રી કૃષ્ણ ઉદ્ધવના વચનો સહન કરી શકતા નથી. તે ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ, મારી ગોપીઓને તું અભન્ન કહીશ. ગોપીઓ જ્ઞાનથી પર છે. ભગવાને ખૂબ સુંદર જે અહીંયા જવાબ આપ્યો છે. ગોપીઓને અભણ કીધી, પરમાત્માને દુઃખ થયું. ભગવાન કહે છે કે ગોપીઓ જ્ઞાનથી પર છે. પર જ્ઞાનથી ઉપર કહેવાય. જે શુદ્ધ પ્રેમલક્ષણા ભક્તિ છે એ જ્ઞાનથી પર છે. અહીંયા ભગવાને કીધું છે કે ગોપીઓ જ્ઞાનથી પર છે. ગોપીઓ વધારે ભણેલી નથી, પણ એમનામાં શુદ્ધ પ્રેમ કેવી રીતે કરવો એ ગોપીઓ જાણે છે. અને એટલે તો તેઓ મને પ્રાપ્ત કરી શકી છે. ઉદ્ધવ, વધુ તને હું શું કહું? તેઓ ગોપીઓનું મન નિરંતર મારામાં જ લાગી રહેલું હોય છે. એમના પ્રાણ, એમનું જીવન, એઓએ સર્વસ્વ મને જ અર્પણ કરેલું છે. મારી ખાતર તેઓએ પોતાના પતિ, પુત્ર, સગડા આદિનો સગા સંબંધીને ત્યજી દીધા છે. મને તો તેઓ આત્મા માને છે. મારી ગોપીઓ જે છે એ ભણેલી નથી, પણ તેઓ પ્રેમની ધ્વજા છે, પ્રેમની મૂર્તિ છે. ઉદ્ધવ, ગોપીઓને જ્ઞાનની જરૂર છે અને તને પ્રેમની જરૂર છે. ઉદ્ધવ, તારે ગોકુળમાં જવું પડશે. તારા વિના આ કાર્ય કોઈ કરી શકશે નથી. ઉદ્ધવ જે છે, જવાની ઈચ્છા ન હતી, કારણ કે જ્ઞાનનું અભિમાન હતું. ઉદ્ધવ જે છે એ આગ્રહ કર્યો ભગવાને, એટલે જવા તૈયાર થયા છે. ઉદ્ધવ કહે છે કે હા મહારાજ, આપ કહો છો એટલે હું જઈશ. પ્રભુ કહે છે, ઉદ્ધવ, તું મારા ગ્વાલ બાલોને કહેજે, તમારો કનૈયો તમને યાદ કરે છે. મારી માને ઉપદેશ આપજે, મારી માને સમજાવજે કે મારા વીરામાં રડે નહીં. ઉદ્ધવ, આખી રાત ઉદ્ધવને આ જ્ઞાન ભગવાને વારંવાર આપ્યું. બધાને યાદ કરતા કરતા આંખોમાંથી આંસુ સરી રહ્યા છે. રાત આમને આમ પરિપૂર્ણ થઈ ગઈ છે. પ્રાતકાળમાં ઉદ્ધવ શ્રી કૃષ્ણ પાસે આવ્યા. ઉદ્ધવ તૈયાર થયા ત્યારે ઉદ્ધવને પ્રસાદી રૂપે પિતાંબર આપ્યું છે. પ્રભુએ પિતાંબર તથા વૈજયંતીમાલા ઉદ્ધવને આપી કહ્યું કે તું જ્યારે મારી સખીઓને મળવા જાય ત્યારે આ પ્રસાદી પિતાંબર પહેરીને જજે. મારી ગોપીઓ પરપુરુષને આંખ આપતી નથી, જીભ આપતી નથી. મારી ગોપીઓ પરપુરુષને નિહાળતી નથી, કોઈ પુરુષ સાથે બોલતી નથી. તેઓ આ પિતાંબર જોશે એટલે એમને ખાતરી થશે કે તું મારો છે. તેઓ માનશે કે આ મારા શ્યામ સુંદરનો લાડીલો સેવક છે, અંતરંગનો સખો છે, અને તેઓને ખાતરી થશે ત્યારે તારી જોડે એવો બોલશે. ઉદ્ધવ, તું ભાગ્યશાળી છે કે વ્રજમાં જાય છે. વ્રજ એ પ્રેમ ભૂમિ છે, તારું કલ્યાણ થાય એટલે હું તને મોકલું છું. ઉદ્ધવ રસમાં બેસે છે. રથ નીકળ્યો. પ્રભુએ ઉદ્ધવને કે ઉદ્ધવ, નંદ બાબાને આશ્વાસન આપજે. નંદ બાબાનું સ્મરણ થતાં આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. ઉદ્ધવ, મારા માતા પિતાને પ્રણામ કહેજે. ઉદ્ધવને આશ્ચર્ય થાય છે કે આ વ્રજમાં એવું તો શું છે કે વારંવાર સ્મરણ કરી કૃષ્ણ રડે છે. કૃષ્ણ મથુરાના રાજા છે, તે ઐશ્વર્ય ભૂલી જાય છે. પ્રેમમાં પાગલ બન્યા છે, રથની પાછળ દોડ્યા છે. ઉદ્ધવ ત્યારે કહે છે, હું રથમાં બેઠો છું ને રાજા ઈશ્વર કહેવાય. આ પ્રમાણે રથ પાછળ તમે દોડો એ ઠીક નથી લાગતું. તમે કલ્પાંત કરશો નહીં, હું સૌને બોધ આપીશ. ઉદ્ધવની આંખમાંથી આંસુ સર્યા છે. ત્યારે પ્રભુ અટક્યા, વિચારે છે મારો ઉદ્ધવ ભાગ્યશાળી છે, તે આજે પ્રેમ ભૂમિમાં જાય છે. પ્રભુ રથને ટગર ટગર જોયા કરે છે. ઉદ્ધવજીને આશ્ચર્ય થયું, આ વ્રજમાં શું હશે? ઉદ્ધવ પ્રેમ તત્વને હજુ બરાબર સમજતા નથી, સમજી શક્યા ન હતા અને સમજતા નથી. આ બાજુ કનૈયો ગાયો એટલે બધી સદન કુંજોને વેરાન થયેલી છે. યમુનાના જળ જાણે ગોપીઓના આંસુથી વહી રહ્યા છે. કનૈયો ગયો ત્યારથી ગાયો ખડ ખાતી નથી. વારંવાર મથુરા તરફ નિહાળી અને
રુદન કરે છે. શ્યામ સુંદરના વિરહમાં દરેક વ્યાકુળ છે. શ્રી કૃષ્ણ મથુરા ગયા ત્યારથી નંદ યશોદાજી અનાજ લીધું નથી. કનૈયો ન આવે ત્યાં સુધી કાંઈ ખાવું નથી. રાત્રે નિંદ્રા આવતી નથી અને દિવસે ગમતું નથી. યશોદાજી વિચાર કરે છે, મારો કનૈયો આવવાનો છે, તે આવશે ત્યારે પ્રેમથી ગોદમાં લઈ એને જમાડીશ અને પછી હું જમીશ. કનૈયો આ વાડકામાં માખણ મિશ્રી જમતો હતો, આ પારણામાં સૂતો હતો, આ પથારી પર આરામ કરતો હતો. આ પ્રમાણે યાદ કરી પતિ પત્ની રડે છે. નંદ યશોદાજી વ્યાકુળ છે. નંદ યશોદાજી આંગણામાં બેઠેલા છે. યશોદાજી નંદજીને ઠપકો આપે છે કે મારા લાલાને તમે ગાયો પાછળ મોકલતા હતા, એથી અત્રેથી જતો રહ્યો. નંદજી કહે છે કે એ પોતે જ કહેતો હતો કે હું ગાયની સેવા કરવા આવ્યો છું. યશોદાજી નંદજીને કહે છે કે તમારા લીધે કાનો ગયો. નંદજી યશોદાને કહે છે કે તું મને કહે છે, પરંતુ તે તો ખાંડણિયા સોથે એને બાંધેલો અને એથી જે રિસાઈને ગયો છે. નંદ યશોદા વ્યાકુળ થઈ રડે છે. કૃષ્ણનું વારંવાર સ્મરણ થાય છે. રોજનો આ ક્રમ છે. કનૈયાની વાતો કરે અને રડે. કૃષ્ણ લીલાનું સ્મરણ તન્મય જીવને કરાવતું હોય છે. તે સમયે એક કાગડો આંગણામાં આવ્યો. કાગડો કાકા બોલે છે ત્યારે એની વાણીને સુકન માની યશોદાજી કહે છે, મને લાગે છે કે મથુરાથી આજે કન્હૈયો આવશે. પ્રેમમાં પાગલ યશોદાજી કાગડાને કહેવા લાગ્યા કે મારો કૃષ્ણ આવવાનો છે, તેથી તું કાકા કરે છે ને. મારો કનૈયો આવશે તો તારી ચાંચને હું સોનેથી મળીશ, તને મિષ્ટાન ખવડાવીશ. આ બાજુ ઉદ્ધવજી રથમાં બેસી વિચાર કરતા કરતા ધીરે ધીરે મથુરાની ભૂમિ જ્યારે પરિપૂર્ણ થઈ વ્રજમાં પ્રવેશ કર્યો. વ્રજના પશુ પક્ષીઓ દિવ્ય છે. પક્ષીઓ પણ રાધા કૃષ્ણનું ચિંતન કરે છે, કીર્તન કરે છે. વ્રજભૂમિ એ પ્રેમ ભૂમિ છે. વ્રજભૂમિ સાત્વિક ભૂમિ છે. વૃંદાવનમાં પશુ પક્ષી વૃક્ષો દિવ્ય છે. વૃંદાવનનો મહિમા કોઈ વર્ણવી શકે નહીં. કૃષ્ણ મથુરા ગયા પછી ગ્વાલ બાલો મથુરા જવાના માર્ગ ઉપર બેસી રહી રોજ કનૈયાની પ્રતીક્ષા કરે છે. એક ગ્વાલ બાલ આ પ્રમાણે બોલે છે, શ્રીદામા મધુમંગલ કે જે કનૈયાના ખાસ મિત્રો હતા તેઓ પણ ત્યાં હતા. આજે દૂરથી રથ આવતો દેખાયો. બાળકોના મનમાં થયું કે અમારો કૃષ્ણ આવતો હશે. બાળકો રથ પાસે દોડતા દોડતા આવ્યા. આ કૃષ્ણ નથી. મારું કૃષ્ણ હોત તો રથમાંથી કૂદી પડત. આમ બેસી ન રહે. ગ્વાલ વાલો રથને ઘેરીને ઊભા છે. તમારા કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. શ્રી કૃષ્ણ આવવાના છે. બાળકો કહે છે, હે ઉદ્ધવ, કનૈયા એ સુખી થાય એટલે અમે એમની સાથે સેવા કરતા હતા. અમને લાગતું નહોતું કે કનૈયો આટલો નિષ્ઠુર થશે. કૃષ્ણ વગર અમારી એક એક ક્ષણ જતી નથી. આ બધું ખાવા દોડે છે. સૂનું સૂનું લાગે છે. બંસી વગર સૂનો સૂનો જમનાનું તીર લાગે છે. ઉદ્ધવજી, કનૈયા વગર આ વૃંદાવન સૂનું છે. ઉદ્ધવ તે અહીં હતો ત્યારે અમારી સાથે ઘણો પ્રેમ કરતો હતો. એ બધું એ ભૂલી ગયો છે. ત્યાર પછી ઉદ્ધવજી નંદ બાબા પાસે આવ્યા. નંદ યશોદાનો પ્રેમ જોઈ ઉદ્ધવ જે છે એ પોતે વ્યાકુળ થઈ ગયા. નંદ બાબા અને યશોદાને પારણામાં કૃષ્ણ દેખાય છે. પરમાત્મા એમની ગોદમાં બેઠા છે એવો ભાસ થાય છે. કૃષ્ણને માં યશોદા પોતાના ખોળામાં બેસાડીને જમાડી રહ્યા છે. આખી રાત નંદ બાબા અને યશોદાજી સાથે વાતો કરવામાં પસાર થઈ. સવાર ક્યાં થઈ ગઈ ખબર પડી નહીં. હવે ઉદ્ધવજી છે એનું અડધું અભિમાન તો અહીંયા જ ઓગળી ગયું છે કે જેને જ્યાં ને ત્યાં દરેકે દરેક જગ્યા ઉપર પરમાત્મા દેખાય છે, એને હું સુજ્ઞાન આપું. ત્યાર પછી પ્રાતકાળમાં જમનાજીમાં સ્નાન કરવા ગયા. ગોપીઓને ખબર પડી કે રથ આવ્યો છે. નંદજીના ઘરે ગોપીઓ જે છે, નંદજીને યશોદાજીના દર્શન કરવાનો રોજનો નિયમ. ગોપીઓ જે છે એ
નંદજી પાસે આવે છે. નંદજીના ઘરે રથ આવ્યો છે જાણી જ્યારે અક્રૂરજી આવ્યા ત્યારે આ જ રીતનો રથ આવેલો. આ વખતે રથ કોણ લઈને આવ્યું છે એ જોવા માટે ગોપીઓ એકત્ર થયા છે. જે જ્ઞાન અને ભક્તિનો મધુર કલહ છે એ હવે શરૂ થાય છે. જ્ઞાન જે હતું એ જ્ઞાન જે છે એ પોતે પ્રાપ્ત કરી શકે એ હેતુથી જે વૃત્તાંત અહીંયા સુખદેવજી મહારાજે કરેલું છે કે નંદજી જે છે એમને દરેકે દરેક જગ્યાએ ભગવાનના દર્શન થાય છે. માતા યશોદાજીને દર્શન થાય છે. ગોપીઓ સાથે જે ઉદ્ધવનું મિલન છે એમાં જ્ઞાન અને ભક્તિનું મિલન છે. ગોપીઓને ભગવાન દૂર થયા છે એવો ભાસ થતો નથી. ગોપીઓને કદમના ઝાડે કૃષ્ણ વાંસળી વગાડતા દેખાય છે. કૃષ્ણ ગાયો ચરાવીને પાછા આવે છે એવો ભાસ સંધ્યાકાળે થતો હોય છે. દરેકે દરેક જગ્યાએ ભગવાનના દર્શન ગોપીઓ કરતી હોય છે. ઉદ્ધવ જે છે એ 2-4 દિવસ માટે આવેલા પણ 6 મહિના જતા રહ્યા. ઉદ્ધવ જે છે એને જ્ઞાનનું અભિમાન હતું. ગોપીઓએ એ જ્ઞાનનું અભિમાન ઉતારી દીધું છે પ્રેમ લક્ષણા ભક્તિથી. ઉદ્ધવજી ગુરુ થવા આવેલા અને ચેલા થઈને ગયા. ઉદ્ધવજી એ જ્યારે શ્રી રાધાજીની જોડે મળ્યા ત્યારે રાધાજીએ જે પણ જ્ઞાન કીધું એમાં શબ્દ પ્રયોગ કરેલા. જે ઉદ્ધવજી એ ભગવાન સાથે જ્યારે તે વ્રજમાં આવવાના હતા એ વખતે કહેલા કે અભણ લોકો મારા જ્ઞાનને કેવી રીતે જાણી શકશે. શ્રી રાધાજી કહે છે કે અમે અભણ લોકો છે પરંતુ અમારો પ્રેમ છે શુદ્ધ છે. અમે પોતે સુખી થવા માટે કૃષ્ણને પ્રેમ કર્યો નથી. અમે કૃષ્ણને સુખી કરવા માટે પ્રેમ કર્યો છે. ઉદ્ધવજીનું બધું જ્ઞાન હતું. એ જ્ઞાનનું જે અભિમાન હતું એ અભિમાન ઉતરી ગયું છે. ગયેલા ગુરુ બનવા અને ચેલા બની ગયા. જ્યારે ગોકુળથી મથુરા જવા નીકળ્યા, જ્યારે વ્રજમાં ગયા ત્યારે એમને એવું હતું કે હું મારા જ્ઞાનથી બધાને સુધારીશ, પરંતુ એ જ્ઞાનનું અભિમાન ગયું એટલે પ્રેમ લક્ષણા ભક્તિનો સમન્વય થયો અને ભગવાનને માટે જે ભાવ હતો એ ભાવ હવે ગોપીઓ પ્રત્યે થવા લાગ્યો. ગોપીઓનો શુદ્ધ પ્રેમ, શ્રી રાધાજીનો શુદ્ધ પ્રેમ, નંદ યશોદાનો શુદ્ધ પ્રેમ જોઈ અક્રૂરનું બધું અભિમાન ઓગળી ગયું. અક્રૂર મનથી વિચારે છે કે કૃષ્ણ જે છે એ નિષ્ઠુર છે. હવે ભગવાનના વિરુદ્ધ એમને ભાવ થવા લાગ્યો. કૃષ્ણ જે છે એ જ્યારે કૃષ્ણ કીર્તન થતા એ દરેકે દરેક જગ્યાએ ગોપીઓને ભગવાનનું સ્મરણ થાય છે. નંદ બાબા યશોદા પાસે અક્રૂરજી એ જે કીધેલું એ જ જ્ઞાન જે છે એ અત્યારે ઉદ્ધવજીને પ્રાપ્ત થયું કે ભગવાન જે છે એ સર્વવ્યાપક છે. સર્વવ્યાપકતાનો અનુભવ થયો છે. યશોદાજી અને નંદજી સંદેશો આપે, ઉદ્ધવ મારા લાલાને કહેજે શ્રી કૃષ્ણને જ્યારે ગોકુળમાં આવવાની ઈચ્છા થાય ત્યારે આવે. અમને સુખ આપવા તે અત્રે ન આવે, અમને સુખ આપવા પરિશ્રમ ન કરે. મારો લાલો જો ત્યાં સદા આનંદમાં રહેતો હોય તો ભલે ત્યાં જ રહે. મારો કૃષ્ણ જ્યાં રહે ત્યાં સુખી થાય. સંદેશો આપતા યશોદાજી રડી પડ્યા છે. આ પુષ્ટિ ભક્તિ છે. પુષ્ટિ ભક્તિમાં સ્વમુખનો જે સ્વસુખનો વિચાર રહેતો નથી. સ્વસુખ એ જે છે
પોતાની જ માટે જ વિચારવાનું એને સ્વસુખ કહેવાય. પરંતુ પુષ્ટિ ભક્તિ જે છે એમાં સ્વસુખનો વિચાર નથી. એ પરમાત્મા કેમ રાજી રહે એ જ પુષ્ટિ ભક્તિ છે. શ્રી રાધાજીએ કહ્યું છે, ઉદ્ધવ, આ વાંસળી કામળી તું તારી સાથે લઈ જા. આ કામળી અને વાંસળી તેમને આપજે. હવે આ વાંસળી અને કામળી ઘરમાં રાખીને હું શું કરું? ઉદ્ધવ, એ તો હવે મોટા રાજા થયા છે, તેઓને હું શું આપું? લાલાએ મને આ માખણ, લાલા માટે આ માખણ તૈયાર કર્યું છે, તે લઈ જા, તે લાલાને ખવડાવજે. આ પ્રમાણે બોલતા શ્રી રાધાજીનું પણ હૃદય ભરાયું છે. ઉદ્ધવ કહે છે, હું કૃષ્ણને લઈને વહેલો આવીશ, તમે ચિંતા ન કરતા. ઉદ્ધવનો રથ નીકળ્યો છે. ઉદ્ધવ વિચારે છે કે હું માનતો હતો કે કૃષ્ણ કૃપાનિધિ છે, દયાના સાગર છે, પણ મને લાગે છે કે કૃષ્ણ નિષ્ઠુર છે. આ વ્રજવાસીઓ કેવા પ્રેમાળ છે. ઉદ્ધવે નિશ્ચય કર્યો છે કે ભગવાનને હું ઠપકો આપીશ કે તમે નિષ્ઠુર છો, આ વ્રજવાસીઓને વિયોગમાં મારો છો. ઉદ્ધવ મથુરા આવ્યા છે. ઉદ્ધવ શ્રી કૃષ્ણ પાસે આવ્યા. શ્રી કૃષ્ણ અંતર્યામી છે, સમજી ગયા કે ઉદ્ધવ મને ઠપકો આપવાનો છે. શ્રી કૃષ્ણએ જ કહ્યું કે ઉદ્ધવ, તું પહેલાં મથુરામાં હતો ત્યારે મારા વખાણ કરતો હતો, હવે ગોકુળ જઈને આવ્યા પછી ગોપીઓના વખાણ કરે છે. ઉદ્ધવ, હું નિષ્ઠુર નથી. ઉદ્ધવ પર વરદ હસ્ત ભગવાને પધરાવ્યો છે. સમાધિમાં ઉદ્ધવને દર્શન કરાવ્યા કે હું ગોકુળમાં જ છું. ગોકુળની સઘળી લીલાઓ ઉદ્ધવને સમાધિમાં બતાવી. ઉદ્ધવ જોવે તો એક સ્વરૂપ જે છે એ મથુરામાં છે, એક સ્વરૂપ જે છે એ ગોકુળમાં છે. સવારથી સંધ્યાકાળ સુધી ગોપીઓ સાથે એક લીલાઓના દર્શન પરમાત્માએ કરાવ્યા છે. એક સ્વરૂપ યશોદાની પથારીમાં છે, એક સ્વરૂપ શ્રી રાધાજી સાથે રાસ રમે છે. ઉદ્ધવ, મારી મા એ મને બાંધ્યો છે, એવો કોઈ મને બાંધી શકશે નહીં. મથુરામાં પણ ગોપીઓ સાથે હું છું. અરે, દરેકની પાસે હું છું એવી અનુભૂતિ એમને કરાવી છે. ગોપીઓથી હવે હું અભિન્ન છું એવું રહ્યું નથી. ગોપી અને કૃષ્ણ એક જ છે. ઉદ્ધવ આગમનમાં ઉદ્ધવના જ્ઞાનનો અને ગોપીઓની સગુણ ભક્તિ જે છે એનો મધુર કલહ છે. ગોપીઓની પ્રેમની કથા પરિપૂર્ણ થાય છે, પ્રેમ લીલા પરિપૂર્ણ થાય છે. હવે રાજસ લીલા શરૂ થશે. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના પૂર્વાર્ધનું જે છે વાગ્મય પુષ્પ ભગવાન શ્રી રાધા પુરુષોત્તમના ચરણમાં અર્પણ કરી આપણે 10મા સ્કંદના ઉત્તરાર્ધમાં આગળ વધીશું. 10મા સ્કંદના ઉત્તરાર્ધમાં જે ભગવાનનું ધ્યાન કરવાથી, ભગવાનનું સ્મરણ કરવાથી આપણાને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ વિષયની આપણે ચર્ચા કરીશું. અને ભગવાનના અને જે રૂક્ષ્મણીજીના લગ્નની વાત આપણે કરીશું. શ્રી બાલકૃષ્ણલાલ કી જય, શ્રીમદ દ્વારિકાધીશ કી જય, શ્રી રાજારણ છોડ કી જય,